હેલો ફ્રેન્ડ્સ, આપણે પહેલા 3 લેક્ચર છે એની અંદર પહેલા લેક્ચરમાં આપણે આયુપેક નામકરણ અને પ્રિપરેશન મેથડ છે, બનાવટની પદ્ધતિઓ છે એ જોઈ ગયા. સેકન્ડ લેક્ચરની અંદર ભૌતિક પ્રિપરેશન મેથડ બાકી હતી, ત્યાંથી અને ભૌતિક ગુણધર્મોની વાત કરી અને એસિડ બેઝ વિશેની વાત કરી. આની પહેલાના લેક્ચરની અંદર રાસાયણિક ગુણધર્મો છે એની શરૂઆત કરી અને એની અંદર આપણે આલ્કાઇલેશન છે કે એસાઇલેશન છે એ પ્રકારની પ્રક્રિયાઓ જોઈ ગયા. NaNO2 પ્લસ HCl એટલે HNO2 સાથેની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાની પણ વાત કરી. રાસાયણિક ગુણધર્મોની અંદર અહીંયા આગળ આપણે આગળ કન્ટિન્યુ કરીએ અને સાથે કેટલાક ક્વેશ્ચન છે એ પણ સોલ્વ કરતા જઈએ. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. બનાવટની અંદર આપણે આ વાત આવી ગઈ કે નાઇટ્રોબેન્ઝીન છે એ નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન બનાવવું હોય તો NO2 ગ્રુપમાંથી NH2 ગ્રુપ બને છે એમ કહી શકાય. તો અહીંયા આગળ લગભગ બધા રિએજન્ટ જોવામાં આવે, પ્રક્રિયકો છે, તો આપણને એવું લાગે કે આ બધા જ પ્રક્રિયકો છે એ NO2 નું રૂપાંતર NH2 માં કરી શકે એમ છે. દાખલા તરીકે SN પ્લસ HCl એટલે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી તો NO2 માંથી NH2 બની શકે. Fe પ્લસ HCl એ જ છે. વેલેડિયમ ચારકોલ અને H2 તો એનાથી પણ રિડક્શન થઈ શકે NO2 માંથી NH2. LiAlH4 માં પણ નોર્મલ કોઈ પણ NO2 હોય તો એનું રિડક્શન થઈ અને NH2 માં રૂપાંતર થઈ શકે. કિંતુ પરંતુ દોસ્તો ધ્યાન રાખના, નાઇટ્રોબેન્ઝીન છે, બેન્ઝીન ઉપર NO2 હોય અને જો LiAlH4 લેવામાં આવે, આ તમારે યાદ જ રાખવું પડે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લેવામાં આવે તો એ ડાયએઝો કમ્પાઉન્ડ C6H5 એન ડબલ બોન્ડ N બોન્ડ C6H5 આવી એક સ્પેશિયલ પ્રોડક્ટ છે એ બનાવશે. એટલે એ રીતે તમારે યાદ રાખવું પડશે આ વાત કે અહીંયા આગળ LiAlH4 વડે જો નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરવામાં આવે તો તે ડાયએઝો કમ્પાઉન્ડ છે એ આપણને આપશે, ડાયએઝો બેન્ઝીન નિપજ તરીકે મળશે. ક્લિયર છે આ વાત? બાકી નોર્મલી એને LiAlH4 NO2 માંથી NH2 બનાવે, બેન્ઝીન ઉપર હોય તો આવું થશે, બાકી બધી જગ્યાએ કોમન રહેશે. પછી આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. આ પ્રકારે પ્રશ્ન આપણને પૂછી શકાય એટલે પેટર્ન આરે એની અંદર આવતા પ્રક્રિયકો કે પ્રક્રિયાઓ એ ચેન્જ થઈ શકે. એટલે આવા પ્રકારના ક્વેશ્ચન્સ છે એની પ્રેક્ટિસ છે એ કરવી જોઈએ. નોર્મલી જો રિએક્શન્સ આપણને પ્રોપરલી આવડતી હોય, જોયા વગર બરાબર યાદ હોય તો ઇઝીલી આવા ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ શકે. અધરવાઇઝ થોડીક મુશ્કેલી પડે. આપણે સમજીએ, એક કાર્બનિક સંયોજન C3H9N એને એ કહી દીધું છે, એની HNO2 નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા આલ્કોહોલ આપે છે અને N2 વાયુ છૂટો પડે છે. તો અહીંયા આગળથી આપણે કેટલીક વસ્તુ ક્લિક થવી જોઈએ. શું? તો કે ભાઈ અહીંયા આગળ જે N છે એ એમિનો ગ્રુપ હોવું જોઈએ. શું કામ? તો કે એની HNO2 સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ નિપજ મળે છે. એટલે અહીંયા આગળ જો હું અહીંયા આનું સોલ્યુશન છે એ લખતો જાઉં તો આ C2H5 CH2 અથવા તો અને આપણે થોડું ફેરફાર કરી નાખીએ અને C3H7NH2 હોવું જોઈએ, કારણ કે એમાઇન તો 1 ડિગ્રી હોય તો જ એ HNO2 સાથે પ્રક્રિયા થતા આલ્કોહોલ આપે. એટલે એમાઇન કયો છે? 1 ડિગ્રી છે એટલું કન્ફર્મ થઈ ગયું આ રિએક્શન ઉપરથી. હજુ વધારે કંઈક કન્ફર્મેશન આગળ આપણને આપે છે. શું કે છે કે જો CHCl3 એ ને એટલે આનું આ જ બંધારણ સંયોજન, એની CHCl3 અને કોસ્ટિક પોટાશ એટલે કેવો H સાથે ગરમ કરતા એ
સી આપે છે અને તેનું રિડક્શન કરતા એટલે અહીંયા આગળ પેલા આપણે 1 મિનિટ આમ જોઈ લઈએ કે ભાઈ અહીંયા આગળ જો હું CHCl3 પ્લસ KOH લઉં બરાબર તો શું મળે છે કાર્બાઇલ એમાઇન એટલે કે C3H7N ટ્રિપલ બોન્ડ C મળે છે એટલે અગેન 1 ડિગ્રી એમાઇન કન્ફર્મ થાય કારણ કે કાર્બાઇલ એમાઇન ટેસ્ટ 1 ડિગ્રી એમાઇન માટે છે રાઈટ આવી બધી વિગતો તમને યાદ હોય તો આવા ક્વેશ્ચન સોલ્વ કરતા વાર ન લાગે નહીતર કાંઈ ખબર ન પડે ક્વેશ્ચનમાં સર આમ તો મને બધું આવડે છે પણ ક્વેશ્ચન રીડ કરું ને પેપરમાં તો મને કંઈ નથી આવડતું એનો મિનિંગ એમ થયો કે આપણને રિએક્શન છે એ ખરેખર આવડતી નથી વાંચીએ ત્યારે એવું લાગતું હોય કે મને આવડે છે ઈ સાવ ખોટું ન હોય પણ એ લાંબો સમય સુધી યાદ ન રહેતું હોય એના માટે બધી જ રિએક્શન્સ એક સાથે અથવા તો આખું ચેપ્ટર છે એ એક સાથે યાદ હોય એ જરૂરી છે બરાબર તો અહીંયા કાર્બાઇલ એમાઇન ટેસ્ટ થઈ ગઈ એક રીતે આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ મળે છે હવેની લાઈન ઇમ્પોર્ટન્ટ છે કે તેનું રિડક્શન કરતા એટલે કે આ સી નું આઇસોપ્રોપાઇલ મિથાઇલ એમાઇન આપે છે હવે આઇસોપ્રોપાઇલ મિથાઇલ એમાઇન એ નામ ઉપરથી લખતા આવડે તો આગળ બધું આવડે નહીતર જય શ્રી કૃષ્ણ કાંઈ ખબર ન પડે આયુ પેક નહીં આવડતું હોય બરોબર એટલે અહીંયા શું કીધું આનું રિડક્શન કરવામાં આવે તો આનું રિડક્શન કરીએ તો આમ તો ખરેખર આમ થાય કે C3H7NHCH3 કેમ તો કે આપણને ખબર નથી આ કેમ મૂકવું એમ 3 કાર્બન છે તો પણ એને કહી દીધું આઇસોપ્રોપાઇલ તો કે આઇસોપ્રોપાઇલ આમ લખાય CH3CHCH3 પછી કીધું મિથાઇલ એટલે અહીંયા CH3 એનો અર્થ કે આ બેયની વચ્ચે NH હોવું જોઈએ તો આઇસોપ્રોપાઇલ મિથાઇલ એમાઇન ધેટ મીન્સ કે અહીંયા આગળ જે C3H7 છે એ આમ જ મૂકવો પડે ને CH3 CH બોન્ડ N ટ્રિપલ બોન્ડ એનો અર્થ એમ થાય કે આ એમ જ થયો CH3NH2 हेलो दिमाग की बत्ती जली हाँ ख्याल આવી ગયો બરાબર છે ક્લિયર છે ગુડ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જતા રહીએ આપણે જોઈ આ ક્વેશ્ચનમાં પ્રશ્ન અને ઓપ્શન બદલાઈ ગયા બરાબર અહીંયા પ્રશ્ન જે છે એ કંઈક આવો છે પ્રશ્ન તમને લખી દો એટલે અને અહીંયા CH2 અને અહીંયા NH2 આમ છે બરાબર હવે આ બાજુ 4 કાર્બન કે 3 કાર્બનની રિંગ છે બરાબર પણ આ રીતનું છે અને પ્રક્રિયા જે આપી છે એ HNO2 સાથે છે બરાબર એટલે કે પહેલું સ્ટેપ HNO2 સાથે હોય તો બીજું સ્ટેપ કીધું ન હોય પણ એ હાઇડ્રોલિસિસ લઈ લેવાનું હોય એટલે શું થઈ જશે CH2 NH2 માંથી CH2 N2 પ્લસ Cl માઇનસ હોય ને પછી એમાંથી CH2OH હોય ક્લિયર થઈ ગયું ટૂંકમાં અહીંયા CH2OH આવશે આલ્કોહોલ બનશે 1 ડિગ્રી એમાઇન છે તો HNO2 સાથેની રિએક્શન થી બસ તો એ આપણો જવાબ એટલે હવે આ અહીંયા આગળ કીધું છે તો આ તમારો જવાબ થશે બરાબર અથવા પ્રશ્નમાં જો જવાબ આ હોય હા એ તો જવાબ નહીં થાય એટલે અહીંયા આટલા જ કાર્બન વાળું લઈ લીધું છે બરાબર તો અહીંયા CH2OH જે છે એ બનશે ટૂંકમાં
હવે અહીંયા મેં આ બાજુના આ કાર્બન ઉપર લગાડ્યું છે એની બદલે આ કાર્બન ઉપર હોય તો ત્યાં ઇન શોર્ટ રિએક્શન તો NH2 ઉપર થાય છે. બરાબર. બેઝિકલી આ ક્વેશ્ચન છે એ ખોટો છે. બીજી જગ્યાએ પાછો આ જ ક્વેશ્ચન આપ્યો છે એટલે ત્યાં આપણે પાછો આ ક્વેશ્ચન છે એ સોલ્વ કરશું. એટલે ન થાય એવું નથી એ ક્વેશ્ચન, પણ જે આપવામાં આવ્યું છે એ પછી પાછો ઓપ્શનમાં જવાબી નથી એટલે તકલીફ પડે પાછી. બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આમાં નાઇટ્રોબેન્ઝીનને એનિલીનમાં રૂપાંતરિત કરી શકે તેવા પ્રક્રિયકોની કુલ સંખ્યા તો કે SN પ્લસ HCl તો કે હા ધાતુ વત્તા એસિડ, Fe પ્લસ HCl ધાતુ વત્તા એસિડ, SN પ્લસ NH4OH ધાતુ વત્તા બેઝ થઈ ગયો તો કે નો થાય. બરાબર. એટલે આ નો થાય. ક્લિયર. ઝિંક પ્લસ HCl એટલે એસિડ ધાતુ અને એસિડ થઈ ગયું. હવે H2 પેલેડિયમ લઈ લ્યો કે H2 રેની નિકલ લઈ લ્યો તો ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની રિએક્શન તો થાય. બરાબર. એટલે આ એક નહીં થાય બાકીના થશે એટલે ટોટલ જવાબ કેટલો થઈ ગયો? 5. આ ઇન્ટીજર ક્વેશ્ચન છે. આ તો એવું કઈ ડિફિકલ્ટ ટાસ્ક છે નહીં. સી ટ્રિપલ બોન્ડ એન્ડ સાયનાઇડ છે. H2OH પ્લસ સાથેની રિએક્શન તો સી ટ્રિપલ બોન્ડ એન છે એમાં ઇન્ટરમીડિયેટ સ્ટેપની અંદર CONH2 બને અને આ CONH2 નું હાઇડ્રોલિસિસ કરવાથી COOH બનશે. બરાબર. તો આ COOH જે છે H2OH પ્લસ અને ડેલ્ટા થી શું બનશે? COOH આવી જશે. એટલે અહીંયા CONH2 ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં બનતું થાય. એની ફર્ધર હાઇડ્રોલિસિસ વિથ હીટિંગ કરવામાં આવે એટલે NH3 દૂર થઈને ત્યાં COOH બનશે. અહીંયા ઉપરની હા એટલે CONH2 થઈ ગયું ને. વાહ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની શરૂઆત કરીએ તો એની પહેલા આપણે એક નાનકડી મેટર છે એ આમ સમજી લઈએ કે ભાઈ જો બેન્ઝીન ઉપર NH2 હોય અને આ જે લોન પેર છે એ બેન્ઝીનને સંસ્પંદનમાં દે તો એના કારણે રિંગ ઉપર ઋણ વીજભાર છે એમાં વધારો થાય. બરાબર. આ રીતે એટલે કે રિંગ છે એ એક્ટિવેટ થશે. બેન્ઝીનની ક્રિયાશીલતામાં વધારો થાય છે માટે તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી અને ઝડપથી આપે છે. આના કેટલાક ફાયદાઓ છે અને કેટલાક નુકસાન છે. આપણે સમજતા જઈએ કે આગળ આ જ અનુસંધાને આપણને શું કહેવામાં આવે છે, પણ પહેલા આટલું ક્લિયર હોવું જોઈએ. આગળ આપણે ચેપ્ટરમાં આવી ગયું. બરાબર. એટલે પ્લસ એમ ઇફેક્ટ એ શો કરશે. તો અહીંયા ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા છે એમાં વધારો થાય છે એટલે NH2 સમૂહ છે એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. આવી વિગત JEE ના પેપરમાં તમે વિચાર તો કરો કેટલું સહેલું પૂછે છે. JEE ના પેપરમાં વિધાન અને કારણની અંદર આવું વાક્ય આવી ગયું કે NH2 સમૂહ છે બેન્ઝીન ઉપર એનિલિન જે છે તો એ NH2 સમૂહ છે એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. એક વાત કાનમાં કહું, હોય અમારા JEE વાળા કેટલાક મિત્રો છે એ આમાં ભૂલ કરીને આવ્યા હતા. કન્સેપ્ટની અન્ડરસ્ટેન્ડિંગ અને એ યાદ હોવું બહુ જ જરૂરી છે મિત્રો. બરાબર. જો તમે એ યાદ નહીં રાખી શકતા હો અથવા ચાલતું હશે એ વખતે તમે ધ્યાન નહીં આપો આમાં શું જે છે એ આમાં જ છે. બરાબર. તો તમારું કાંઈ ન થઈ શકે.
બાકી બહુ સહેલી વાત હતી. મોટા ભાગનાનું સાચું પડ્યું, પણ એ 2-4 નમૂના આવે જે ખોટું કર્યું તો અમને દુઃખ થાય. આટલી સહેલી વિગત કે જેના અનુસંધાને કેટલી બધી મેટર છે એ આવતી રહેતી હોય, એવી જે વિગત હોય, એવો બેઝિક કન્સેપ્ટ હોય, એ ખોટો ન કરવો જોઈએ. બરાબર? એટલે આ એક રીતે અંદરનું દુઃખ છે એ વ્યક્ત થાય. ઓકે, તો અહીંયા આગળ બ્રોમિનેશન ની વાત કરીએ તો એનિલિન છે એનું બ્રોમિનેશન કરીએ. એનિલિન નું બ્રોમિનેશન Br2 જળ. તો Br2 જળની હાજરીમાં કરીએ શું થશે તો કે રિંગ છે એ ખૂબ એક્ટિવેટ થયેલી છે, એટલે તમને સીધો જ 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન છે એ મળી જાય. બરાબર, 2,4,6 ટ્રાઇબ્રોમો. અને એની જોડે એક નાનકડી વિગત લખી હોય, હું તો એવું માનું કે એ અગત્યની કહેવાય, એના સફેદ અવક્ષેપ મળે. કારણ કે આ એક રીતે ક્યાંક ક્વેશ્ચનમાં આ જ વિગત છે એ કી ફેક્ટર બની જાય, જેના ઉપરથી તમે જજ કરી શકો કે આ પદાર્થ બનતો હશે એમ. બરાબર, તો અહીંયા 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન બહુ જ સરળતાથી મળી જાય. બરાબર, તો સવાલ એ થાય કે મારે ખાલી પેરાવાળી પ્રોડક્ટ જોતી હોય તો શું કરવાનું? મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ જોઈતી હોય તો હમણાં આવશે, થોડી ધીરજ રાખો. બરાબર, આપણે જોતા જઈએ આગળ. તો અહીંયા આગળ તો એક તો આ થઈ ગયું. જો આપણે એનિલિનનો એક વિસ્થાપિત વ્યુત્પન્ન બનાવવો હોય તો શું કરવાનું? તો કે તો એનિલિન જે છે એ એનિલિનનું NH2 ગ્રુપ છે એને પ્રોટેક્ટ કરવું જોઈએ. શું કીધું? એનું રક્ષણ કરવું જોઈએ. રક્ષણ શું કામ? કઈ રીતે? તો કે ભાઈ NH2 એનું લોન પેર બેન્ઝીનને આપે છે, એટલે બેન્ઝીનની ક્રિયાશીલતા વધી જાય છે. તો કે તો એ લોન પેરને બીજી કોઈક બાજુ એંગેજ રાખો, બેન્ઝીનમાં ઓછું આવશે. બરાબર, એટલે એનું શું કરવું જોઈએ? પ્રોટેક્ટ કરવો જોઈએ NH2 ગ્રુપને, એવું ઇંગ્લિશમાં એ પ્રમાણે કહેવાય, એટલે રક્ષિત કરવું. બરાબર, તો અહીંયા એસિડ ક્લોરાઇડ કે એનહાઇડ્રાઇડ સાથે CH3COCl સાથે રિએક્શન કરાવવામાં આવે તો આ CH3COCl અથવા એસિટિક એનહાઇડ્રાઇડ લઈ લો, એટલે અહીંયા NHCOCH3 થઈ જાય. શું બની જશે? NHCOCH3 પિરિડીન જેવા બેઝની હાજરીમાં. બરોબર, હવે શું થાય તો કે આ NH જે છે અહીંયા શું થઈ જશે? આ C ડબલ બોન્ડ O માઇનસ M ઇફેક્ટ શો કરશે, એટલે લોન પેર હવે આ બાજુ વધારે એંગેજ થઈ ગયું, બેન્ઝીનને સરળતાથી મળશે. એટલે બેન્ઝીનની જે ક્રિયાશીલતા વધી જતી હતી હવે નહીં વધી જાય. ખ્યાલ આવે? એટલે આપણે એસિટાની લાઇડ બનાવી નાખ્યું, આને કહેવાય એસિટાની લાઇડ. અને ત્યાર પછી આનું બ્રોમિનેશન કરી નાખો Br2 અને એસિટિક એસિડ દ્રાવકની હાજરીમાં. Br2 લઈ લેવાનો, શેમાં? CH3COOH માં. એની રિએક્શન કરાવો તો હવે પેરાબ્રોમો જ મળશે તમને, NHCOCH3, અને અહીંયા Br મળી ગયો. અને ત્યાર પછી હવે આનું તમે જો જળ વિભાજન કરી નાખો એટલે વળી પાછો NH2 પાછો મળી જાય. એટલે તમને પેરાબ્રોમો એનિલિન મળી ગયું. તમે એનિલિન માંથી પેરાબ્રોમો એનિલિન કઈ રીતે બનાવશો કે કઈ રીતે મેળવશો? બરાબર, આપણને પેરાબ્રોમો એનિલિન મળશે. અહીંયા હું લખું તો માઇનસ CH3COOH.
COCH3 દૂર થાય ને, બરાબર, એટલે અહીંયા H પ્લસ આવશે ને અહીંયા OH. આઈ હોપ આટલું ક્લિયર છે. ઓર્ગેનિક રિએક્શન લખ્યા વગર યાદ ન રહે, લખતા રહેવું જોઈએ. આ આપણે વાત કરી, બરાબર. આમાં નામ જોઈ લો ખાલી. આ NHCOCH3 આવે તો આ CH3CONH કહેવાય. કેમ તો કે એમાઇડ ક્રિયાશીલ સમૂહ થયો CONH2. એટલે નામકરણ આ સાઈડ થી થાય તો અહીંયા N સાથે આ ફિનાઇલ વિસ્થાપિત કહેવાય. માટે N ફિનાઇલ, 2 કાર્બન છે તો ઇથેનેમાઇડ, N ફિનાઇલ ઇથેનેમાઇડ. અને પ્રચલિત નામ એસિટાનિલાઇડ. Br2 એસિટિક એસિડમાં લઈએ એટલે પેરાબ્રોમો વાળી મુખ્ય નિપજ મળે. એસિડિક કે બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરાવવામાં આવે એટલે આ NHCOCH3 માંથી પાછું શું બની જાય? NH2 બની જાય. બરાબર, એટલે 4 બ્રોમો એનિલિન છે એ નિપજ તરીકે મળશે. બરાબર. નેક્સ્ટ આપણે નાઇટ્રેશન ની વાત કરીએ. આની પહેલા આપણે વાત કરતા હતા એ બ્રોમિનેશન ની વાત કરતા હતા અને એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. બ્રોમિનેશન અહીંયા આની વાત કરતા હતા. બ્રોમિનેશનમાં જે NHCOCH3 માં જે લોન પેર છે એ લોન પેરને આપણે આ રીતે પ્રોટેક્ટ કરીએ છીએ, રક્ષિત કરીએ છીએ કે જેમાં લોન પેર છે એ C ડબલ બોન્ડ O સાથે રેઝોનન્સમાં સંસ્પંદનમાં હોવાને કારણે લોન પેર છે એ C ડબલ બોન્ડ O બાજુ રહેશે એટલે બેન્ઝીન તરફ સરળતાથી અવેલેબલ નહીં હોય, જેથી એની ક્રિયાશીલતા ઘટશે અને પરિણામે આપણે માત્ર પેરાવાળી પ્રોડક્ટ છે એ મેળવી શકીએ છીએ. NHCOCH3 સમૂહની ક્રિયાશીલતા NH2 કરતા ઓછી હોય. નાઇટ્રેશનની વાત કરીએ તો HNO3 અને H2SO4 વડે નાઇટ્રેશન પ્રક્રિયા જનરલી બેન્ઝીન અથવા એના ડેરિવેટિવ્સની અંદર થતી હોય છે. તો અહીંયા HNO3 પ્લસ H2SO4 ની જોડે 288 કેલ્વિન જેવું નીચું તાપમાન લેવામાં આવે છે. એટલે અહીંયા એનિલિન છે એનું નાઇટ્રેશન કરીએ તો સીધું નાઇટ્રેશન નાઇટ્રો વ્યુત્પન્નો ઉપરાંત કોલ્ટારી એટલે કે ડામરી ઓક્સિડેશન નિપજો આપે છે, એટલે ઓક્સિડેશન થઈ જાય કમ્પ્લીટ. હવે જો એનિલિન છે એનું ઓક્સિડેશન થાય તો ફિનોલનું ઓક્સિડેશન થવાથી જે પ્રકારની નિપજ બને ને એવી નિપજ બને. પણ અહીંયા આગળ તમે જોઈ શકો કે HNO3 એકલું નથી ઉપયોગમાં લેવાતું, એની જોડે H2SO4 છે. એટલે એમાં શું થશે કે HNO3 અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થઈ અને NO2 પ્લસ આયન ઉત્પન્ન થાય. બરાબર, અને તાપમાન નીચું રાખવામાં આવ્યું છે જેથી કરીને પણ ઓક્સિડેશન થવાની સંભાવનાઓ ઘટી જશે. પરિણામે અહીંયા નાઇટ્રેશન પ્રક્રિયા થાય અને આપણને તો પેરાનાઇટ્રોબેન્ઝીન પેરાનાઇટ્રોએનિલિન, મેટાનાઇટ્રોએનિલિન અને ઓર્થોનાઇટ્રોએનિલિન. અગેન અહીંયા પાછું પર્સન્ટેજમાં લોચા છે કારણ કે આપણને ખબર છે કે NH2 તો ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે. તો સાહેબ મેટા વાળી નિપજ હું કામ વધારે મળે છે? હા, તો એના માટેનું રીઝન છે એ સમજીએ કે અહીંયા આગળ તો આ જે NH2 છે એનું જ્યારે તમે નાઇટ્રેશન કરો છો તો એસિડ હાજર છે HNO3 પ્લસ H2SO4 અને એ શું પ્રોવાઈડ કરશે? H પ્લસ. તો એ H પ્લસ જે પ્રોવાઈડ કરશે એટલે અહીંયા થઈ જશે NH3 પ્લસ. અને આ જે છે એ પ્રબળ માઇનસ આઈ અસર દર્શાવે, પ્રબળ માઇનસ આઈ દર્શાવે કે જેના કારણે શું છે? મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે.
એટલે હવે નાઇટ્રેશન થશે પણ કયા પોઝિશન ઉપર આવશે? અહીંયા આવશે, મેટા ઉપર એનું બધાનું ન થાય, બરાબર. એટલે આપણને ઓર્થોપેરામાં પેરાવાળી નીપજ તો મળે જ છે, પણ મોટી ક્વોન્ટિટીની અંદર આવું NH2 માંથી NH3+ બનવાને કારણે એ મેટા ડાયરેક્ટિંગ થઈ જશે. એટલે આપણને 51% પેરા મળે છે, તો સામે છેડે 47% જેટલું આ મેટા મળે અને માત્ર 2% જેટલું જ ઓર્થોવાળી નીપજ મળે છે, બરાબર. તો આ એક ધ્યાનમાં લેવાની વિગત થઈ. અગેઇન જો એનિલિનનું નાઇટ્રેશન તમારે કરી અને માત્ર પેરાનાઇટ્રો વાળી નીપજ જોઈતી હોય તો પહેલા NH2 છે એનું CH3CO2 એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરાવો, NH2CH3 બનાવો. એટલે હવે NH2 ગ્રુપ પ્રોટેક્ટ થઈ ગયું અને પછી એનું નાઇટ્રેશન કરો HNO3H2SO4 288 કેલ્વિન તાપમાને, એટલે પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ અને પછી જળ વિભાજન કરી નાખો એટલે NO2 માંથી શું બની જશે? NH2. NHCOCH3 માંથી NHCOCH3 નું જળ વિભાજન થઈ અને શું બની જશે? NH2 બની જશે. એટલે કે પેરાનાઇટ્રો એનિલિન બની જશે. ક્લિયર? બરાબર. સલ્ફોનેશન પ્રક્રિયા, એનિલિન છે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનાવે છે, જેને સલ્ફ્યુરિક એસિડ સાથે 453 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરતા સલ્ફાનિલિક એસિડ બને છે, અથવા પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને છે, જેને આપણે સલ્ફાનિલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. અને પછી એમાંથી ઝ્વિટર આયન બને. See what happened. ये हुआ एनिलिन, इसका किया है आपने सल्फोनेशन. NH3+ HSO4-, ऐसा हो गया, बराबर. અને આમાંથી પછી રીઅરેન્જમેન્ટ થઈ અને અહીંયા NH2+SO3H પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બન્યું. આ જે મળે એ શું મળ્યું આપણને? પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ એ તે પોતે સલ્ફાનિલિક એસિડ, બરાબર. તો અહીંયા શું થઈ જશે? તો કે -H2O. આનો H+, આનો H અને આનો OH, એમ H2O દૂર થશે અને SO3H છે એ ક્યાં આવી જશે? એના પેરા પોઝિશનમાં આવશે રીઅરેન્જમેન્ટ થી. અને આ જે પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ જ્યારે પણ કોઈ કાર્બોક્સિલિક એસિડ અને એમિનો ગ્રુપ અથવા તો કોઈ એક એસિડિક અને બેઝિક ગ્રુપ એક જ અણુમાં હોય તો એમાં પણ આપલે થઈ અને એનો ક્ષાર છે એ બની શકે. એટલે અહીંયા આગળ SO3H છે એ H+ મુક્ત કરે, આ ઇલેક્ટ્રોન પેર આપી અને પોતાની સાથે જોડે, જેના કારણે સ્થિતિ છે એ કંઈક આવી બને કે NH3+ અને અહીંયા SO3-, જેને કહેવામાં આવે છે ઝ્વિટર આયન. શું થઈ ગયું? આ ઝ્વિટર આયન. ઝ્વિટર આયન મળશે આપણને, બરાબર, સલ્ફાનિલિક એસિડમાંથી.
એટલે આ એક પ્રકારે સંતુલનમાં હોય, કારણ કે વિધિન ધ મોલેક્યુલ એસિડિક અને બેઝિક બંને પાર્ટ છે, અને એક જ અણુમાં એસિડિક બેઝિક બંને પાર્ટ હોય ને એમાંથી H+ નું સ્થાનાંતર થઈ અને એક કોઈ ક્ષાર કે આયન બની જતો હોય એને આપણે કહીએ છીએ ઝ્વિટર આયન. જનરલી તમારે એમિનો એસિડમાં આવું આવશે કે જેમાં COOH અને NH2 ગ્રુપ હશે તો પણ આવું થશે. બરાબર? અહીંયા 453 થી 473 કેલ્વિન તાપમાન. બરાબર? આજે આપણે વાત કરી એનિલીન છે એનો નાઇટ્રોજન પરમાણુ ધનભાર મેળવે છે, તેથી પછીની પ્રક્રિયામાં તે પ્રબળ અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે. જે આપણે હમણાં વાત કરી એની આ વાત છે. અને સાથે સાથે બહુ અગત્યનું આ JEE 2024 માં આવી ગયું વિધાન અને કારણમાં. બરાબર? એસર્શન રીઝનમાં શું કહે છે? AlCl3 સાથે એનિલીન છે એ ક્ષાર બનવાને કારણે એનિલીન ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા કરતું નથી. કેટલીક વિગતો ટેક્સ્ટ બુકમાં આપી હોય, ઘણા લોકો એને ખુલ્લી ઉલ્લીને એમ કે અમે નીટ JEE ભણાવીએ, એટલે કન્સેપ્ટને સરખો સમજ ભાઈ ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે, અને ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલું સમજીને કામ કરવું પડે તો JEE મેઇન સુધી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે નીટ JEE મેઇન માટે ટેક્સ્ટ બુક જ સૌથી અગત્યની છે. સવાલ એટલો છે કે ટેક્સ્ટ બુક છે એને તમે કેટલી પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે પ્રિપરેશન કરેલી છે. પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે પ્રિપરેશન કરેલી. તમે જોયું હશે કે બહુ બધા ટોપર્સ છે મેઇન્સના, એ ઇન્ટરવ્યુમાં કહેતા હોય છે કે અમે તો NCERT જ કરી હતી. તો NCERTમાં એણે એવું શું જાદુ કર્યું હતું કે એણે NCERTની લાઈન ટુ લાઈન પ્રોપરલી સમજીને કામ કરેલું, જેમાં મોટા ભાગે આપણે સમજીને કામ નથી કરતા, કામ તો કરીએ છીએ. બરાબર? એના કન્સેપ્ટ કે જે વિગતો આવતી હોય એને સમજવી પડે. પછી ભલે એ લોકોએ ત્યાં ખાલી થોડોક ઉલ્લેખ કર્યો હોય પણ પ્રોપરલી સમજીને આપણે કામ કરવું પડે. તો જરૂર પડે તો ત્યાં ડેપ્થમાં જવાનું. નવા કન્સેપ્ટ ભણવાની જરૂર નથી, પણ જે આપેલું છે ઓલરેડી એને પ્રોપરલી સમજીને કામ કરવું પડે. પછી એમાં ત્યાં આગળ સમજ કંઈક ઓછી હોય તો એને આપણે વધારે ડિટેલમાં સમજીએ, એ જરૂરી છે. પણ સંપૂર્ણપણે જે વિગતો આપી જ નથી એને બહુ કરવાની જરૂર નથી. ક્યાંય મને નથી દેખાતું ક્યાંય એવો કોઈ ક્વેશ્ચન છેલ્લા 5 વર્ષથી પૂછ્યો હોય જે ટેક્સ્ટ બુકમાં ન હોય અને તમને પૂછી દીધો, એવું કાંઈ જ નથી. લેબ મેન્યુઅલ આપણો ભાગ છે ભણવાનો, અભ્યાસક્રમનો. કેટલાક એવા ક્વેશ્ચન આવે છે, સાહેબ આ તો થિયરી નથી આપ્યું ટેક્સ્ટ બુકમાં, આપ્યું છે ભાઈ લેબ મેન્યુઅલમાં, એન્ડ ધેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ યોર સ્ટડી. બરાબર? સિલેબસનો પાર્ટ જ છે એમ સમજીને ચાલજો. ત્યાં બહુ મોટો લાર્જ પાર્ટ કવર થશે લેબ મેન્યુઅલથી. બરાબર? ઓકે, આગળ વધીએ આપણે. આ વિધાન અને કારણની અંદર આવું કંઈક સ્ટેટમેન્ટ બનાવી અને એમાં વિગત હતી. ટૂંકમાં તમને ખબર પડતી હોય કે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન, ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા ટૂંકમાં એનિલીન નો આપે અને શા માટે નો આપે એમ ખબર પડવી જોઈએ. તો NH2 માં નાઇટ્રોજન પાસે લોન પેર હોય, AlCl3 પાસે ખાલી કક્ષક હોય, નાઇટ્રોજન લોન પેર છે એ ખાલી કક્ષકમાં આપીને AlCl3 ને પોતાની સાથે જોડી દેશે. તો AlCl3 ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે કે જેનું કાર્ય ઇલેક્ટ્રોફાઇલ ઉત્પન્ન કરવાનું છે, ઇલેક્ટ્રોન અનુરાગી આયન. એ નહીં કરી શકે તો પ્રક્રિયા થશે નહીં. ક્લિયર થાય છે? શા માટે ન થાય સમજવું પડે આપણે. આ વિગત છે એ તમે જોઈ ગયા છો, એટલે આપણે એનાથી નેક્સ્ટ વાત કરીએ. તો અહીંયા આગળ બેઝ અને એસિડની વાત થઈ, એટલે એક રીતે આ ક્ષાર બનાવશે. તો CH3 CH2 CH2 NH2 પ્લસ HCl અને C2H5 થ્રાઇસ N પ્લસ HCl, એટલે
અહીંયા આગળ શું થઈ જશે? આ n પ્રોપેનેમાઇન પ્લસ HCl n પ્રોપાઇલ એમોનિયમ ક્લોરાઇડ, ટૂંકમાં આ નાઇટ્રોજનનું લોન પેર એ આને H પ્લસ ને આપી દે એટલે એ પોઝિટિવ થઈ જાય, Cl માઇનસ નેગેટિવ આયન તરીકે જોડાયેલો રહે, એને કહેવાય ક્ષાર. ક્ષાર બનાવશે ટૂંકમાં કહીએ તો. C2H5 thrice n plus HCl, તો C2H5 શું છે અહીંયા ભૂલ છે, આ H3 ન આવે પણ અહીંયા 3 આવે, તો C2H5 thrice n plus Cl minus m આવશે. અહીંયા thrice n plus Cl ટ્રાઇઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ થશે. બરાબર? આ બધા પ્રશ્નો ખાસ કરો. નીટમાં JEE આમાંથી જ બધું બનાવીને મૂકે છે. હવે આપણે કમનસીબે કેટલાય બધા અલગ અલગ હિમાંશુ પાંડે કરી નાખું, MS ચૌહાણ કરી નાખું, બીજી કેટલી ફિઝિક્સ વાળા કરી નાખું, ફલાણું ટીકડું. એટલે એ બધું કરવાની જરૂર નથી. પહેલા ટેક્સ્ટ બુક સરખી રીતે કર, અને બાકીનું જે કરો એમાં જે પણ સારા ઓથરની બુક વાપરો તો એ ધ્યાન રાખો કે એ સ્ટ્રિક્ટલી NCERT ટેક્સ્ટ બુકની બહાર ન જતા હોય. JEE મેઇન અને નીટ માટે કે ગુજકેટ અને બોર્ડ માટે આઉટ ઓફ ધ સિલેબસ જવાની જરૂર નથી. ટેક્સ્ટ બુકની બહાર જવાની જરૂર નથી. ટેક્સ્ટ બુકમાં રહેલા કન્સેપ્ટ, એમાં રહેલી વિગતો ની વધારે પ્રેક્ટિસ કરાવી શકે એવી બુકનો ઉપયોગ કરો. ધેટ ઇઝ ઇનફ. બરાબર? એટલે બધા મોટા મોટા નામ, એ બધી મોટી ઓથરોની બુક એનાથી દૂર રહ્યો. એટલું બધું ડેપ્થમાં કંઈ આવતું નથી. ઘણા બધા સાહેબો, શિક્ષકોય તે ખોટી રીતે બધી ઓનલાઈન વાળા ક્લાસીસ વાળા લોકો આ બધા જ બહુ વધારે મને બહુ આવડે છે એમ માનીને બહુ ખોટું વધારે ભણાવે છે, જે ખરેખર વિદ્યાર્થીને ક્યાંય ઉપયોગમાં નથી આવતું. મારે તમને એ શો નથી કરવાનું કે મને કેટલું આવડે છે. તમારી જેટલી જરૂરિયાત છે એટલું જ મારે તમને આપવાનું છે, તો તમે બેસ્ટ રિઝલ્ટ આઉટપુટ તરીકે આપી શકશો. આપણે જોઈ શકીએ છીએ કે 5 વર્ષના પેપર NTA આવ્યું ત્યારથી એને કોઈ એક અક્ષર ક્યાંય બહારથી નથી પૂછ્યો, તો શું કામ આપણને? પછી તો શિક્ષક તરીકે એક સિલેબસની ખબર હોવી જોઈએ કે ભાઈ હા આ સિલેબસ છે, કારણ કે અડધાને તો એ નથી ખબર, ભણાવે જ જાય છે. જો ઓલો તમને આવું નહીં કરાવતો હોય ને ઓલો આવું નહીં કરાવતો હોય, હું કરાવું એવું કોઈ ન કરાવી શકે. જેટલી જરૂર છે એને બેસ્ટ રીતે કોણ કરાવી શકે છે, કોના પેપર્સ છે કે જેમાંથી ક્વેશ્ચન સૌથી વધુ આવ્યા. જાન્યુઆરી 2024 JEE ના મેન્સના ફર્સ્ટ સેશનના પેપર તમે જુઓ, તમે જોઈ શકો કે અહીંયા ઓર્ગેનિકના સેક્શનમાં તો હું તમને એવું આમ છાતી ઠોકીને કહી શકું કે હાર્ડલી 1 કે 2 ક્વેશ્ચન કે મેક્સ ટુ મેક્સ 5 ક્વેશ્ચન એવા આવ્યા હશે કે જે મેં ટેસ્ટમાં પૂછ્યા ન હોય. બાકીના બધા ક્વેશ્ચન એવા છે કે જે મેં ટેસ્ટમાં એક યા બીજી રીતે પૂછી દીધા, એ જ ક્વેશ્ચન આવ્યા છે. હવે એ જ ક્વેશ્ચન છે એ થોડું ઘણું લકે કહેવાય, એના એ જ અમુક તો એવા આવ્યા, એના એ જ ક્વેશ્ચન આવી ગયા, પણ પેટર્ન કે ટાઈપ આવી જ ગઈ હતી. એક પણ વસ્તુ એવી નહોતી કે જે મેં બાકી રાખી હતી. ખાસ કરીને નીટ વાળાના પેપર જોઈ લો તમે, અને એ છોકરાઓને પૂછી લો 2024 વાળામાં પાસ આઉટ થતી હોય એ બેચ વાળા છોકરા, તમને કહેશે કે હા આ બધા પ્રશ્નો સરે કરાવ્યા પૂછ્યા હતા એ જ છે. આવો કોન્ફિડન્સ છે એ એક્સપિરિયન્સ્ડ પર્સન હોય ને જે એ જ આપી શકે, બધા નો આપી શકે. એનીવે આગળ વધીએ. 13.6 સોડિયમ કાર્બોનેટ દ્રાવણની હાજરીમાં વધુ પડતા મિથાઇલ આયોડાઇડ સાથેની એનિલિનના આલ્કાઇલેશનની અંતિમ નિપજ માટેની પ્રક્રિયાઓ લખો. તો અહીંયા હોફમેનની
એમોનોલિસિસ પ્રક્રિયામાં વધુ પડતા CH3I સાથે એનિલિનની પ્રક્રિયાથી 4 ડિગ્રી એમોનિયમ ક્ષાર બને. આવું આપણે આગળ બહુ શીખી ગયા છીએ. અને આ ક્લોરાઇડ કદાચ લેતા હતા કે બ્રોમાઇડ લેતા હતા, અહીંયા આગળ આયોડાઇડ લીધો છે, એટલો ફરક છે. 1 ડિગ્રી એમાઇનની પહેલા વાત કરીએ તો C6H5NH2 એનિલિન લીધું, CH3I સાથે પ્રક્રિયા એટલે C6H5NH2 પ્લસ CH3 ને I માઇનસ N મિથાઇલ એનિલિનિયમ આયોડાઇડ, અને પછી એને આ સોડિયમ કાર્બોનેટ Na2CO3 એટલે બેઝિક દ્રાવણ થયું. એટલે અહીંયાથી શું થશે, આ I માઇનસ છે અને H પ્લસ ને દૂર કરી દઈએ, બરાબર, NaI ને H2O તરીકે. એટલે શું થઈ જશે, આપણને પહેલું સ્ટેપ જે છે એ એની નિપજ આપણને મળશે. જુઓ તો આ 2 મોલ લીધા C6H5Na2 પ્લસ CH3 I માઇનસ Na2CO3 પ્લસ Na2CO3, ઇટ ગીવ્સ શું થશે, Na2CO3 2 Na પ્લસ છે એટલે એ પહેલા તો આ 2 I માઇનસ સાથે અહીંયા 2 મોલ એટલે જ લીધા છે સંતુલનમાં, તો 2 મોલ NaI મળશે. CO3 માંથી CO2 બનશે અને O માઇનસ 2 એ અહીંથી 2H પ્લસ લઈને H2O બનાવશે. ઇન શોર્ટ આપણને શું મળ્યું તો કે C6H5NHCH3 N મિથાઇલ એનિલિન. આ N મિથાઇલ એનિલિન ની ફર્ધર રિએક્શન થાય CH3I ની હાજરીમાં. હવે શું કર્યું, દર વખતે આવું બધું બતાવવું ના પડે એટલે Na2CO3 નીચે મૂકીને સીધું મૂકી દીધું, C6H5NCH3 ટ્વાઇસ. ફર્ધર CH3I સાથેની રિએક્શન એટલે C6H5N પ્લસ CH3 થ્રાઇસ I માઇનસ NNN ટ્રાઇમિથાઇલ એનિલિનિયમ આયોડાઇડ, NNN ટ્રાઇમિથાઇલ એનિલિનિયમ આયોડાઇડ. તો આ જે પ્રોડક્ટ મળી આપણને એ શું છે, 4 ડિગ્રી ક્ષાર થઈ ગયો, બરાબર. અને પછી એની Na2CO3 સાથે રિએક્શન કરાવો, કારણ કે દ્રાવણ તો Na2CO3 માં તમને આપેલું છે, તો Na2CO3 ની સાથેની રિએક્શન થશે ત્યારે અહીંયા આગળ આ 2 મોલ તમારે લેવાનું છે, એટલે C6H5N પ્લસ CH3 થ્રાઇસ ટ્વાઇસ અને CO3 માઇનસ 2, અને આ 2 Na પ્લસ I માઇનસ સાથે 2 NaI બનાવશે. તો આ NNN ટ્રાઇમિથાઇલ એનિલિનિયમ કાર્બોનેટ નિપજ તરીકે મળશે. આવો ક્વેશ્ચન હજી સુધી પૂછાણો નથી નીટમાં JEE. ધેટ મીન્સ કે પૂછી શકાય. હા, બરાબર છે. આઈ હોપ આમાં કઈ બીજું છે નહીં. મૂળ તો નાઇટ્રોજન છે એના ટોટલ 4 બંધ બની શકે ને નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવી જાય એ વાળી વાત છે, પણ સાથે Na2CO3 સાથેની જે રિએક્શન છે એને સમજવી પડે કે આ 2 Na પ્લસ હોય I માઇનસ સાથે 2 NaI બનાવશે, તો CO3 માઇનસ 2 હોય ને એટલે એ CO3 માઇનસ 2 તરીકે અહીંયા જોડાઈ જશે, અહીંયા ટ્વાઇસ ને CO3 માઇનસ 2, બરાબર. તો આ પ્રોડક્ટ આપણને મળશે. એનિલિનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2, એમિનો બેન્ઝીન અને બેન્ઝીનેમાઇન આવું કહેવાય એને. બેન્ઝોઇલ ક્લોરાઇડ C6H5COCl, એટલે સીધી સાદી વાત કરીએ તો અહીંથી એક H ને અહીંથી Cl એ માઇનસ HCl થાય તો NHCO C6H5C ડબલ બોન્ડ O બોન્ડ NH બોન્ડ C6H5 આવું થઈ જશે. N ફિનાઇલ થઈ ગયું ને આ, કારણ કે CONH એમાઇડ છે એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે, તો NH2N ઉપરથી જે સમૂહ વિસ્થાપિત સમૂહ તરીકે હોય એટલે N ફિનાઇલ બેન્ઝામાઇડ અથવા બેન્ઝિનિલાઇડ. આવું કાઉન્સમાં નામ પ્રચલિત લખ્યું હોય તો ધ્યાનમાં રાખવાનું. આ લોકો તો એવું કે અમે ટેબલ આપ્યું ને તો એ અગત્યનું છે, ભલે KB ની વેલ્યુ આપી, ક્યારેક ન્યા આપણને ગૂંચવી નાખે. નો ડાઉટ કે KB ની વેલ્યુ નથી પૂછવાના, પણ KB ની વેલ્યુ ઉપરથી કોણ વધારે પ્રબળ ને કોણ ઓછો પ્રબળ બેઝ છે કે એસિડ છે એમ પ્રશ્ન એ ધ્યાનમાં રાખવાનું. વિગત અગત્યની એ છે કે તમને જે આપેલું છે એને કયા ફોર્મેટમાં પૂછી શકાય.
એ રીતે પ્રિપરેશન તમારી થવી જોઈએ. આ તો હું નથી કરાવતો તમને, બરાબર. તો અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર આવે છે ત્યાંથી આપણે બાકી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં લેશું, બરાબર. આજે આટલું જ તે. આજે મેઇનલી આપણે જે કામ કર્યું એની અંદર કેટલાક પ્રશ્નો અને સાથે આપણે ખાસ કરીને બેન્ઝીન ઉપરનું NH2 ગ્રુપ છે એને પ્રોટેક્ટ કરી અને કેટલીક પ્રક્રિયાઓ આપણે બ્રોમિનેશન છે એ કરાવ્યું કે એનિલિનની સલ્ફોનેશન સાથેની પ્રક્રિયા જોઈ ગયા. તો આવા પ્રકારની પ્રક્રિયાઓ છે એ એમાં થઈ શકે એની વિગતો છે એની આપણે ચર્ચા કરી. આઈ હોપ કે ઓલ ક્લિયર હશે, કોઈ ડાઉટ નહીં રહી ગયા હોય, બરાબર. પ્રિપરેશન કેવી રીતે કરવાની એ હું કન્ટિન્યુ કહેતો જાઉં છું. આજે ચોથો લેક્ચર કમ્પ્લીટ થયો તો તમારા 1 થી 4 સુધીના લેક્ચર છે એ તમને જોયા વગર બોલતા, ખાસ કરીને રિએક્શન્સ બધી બોલતા આવડવી જોઈએ. તો તમે એ લોંગર ટાઈમ સુધી આ ચેપ્ટર તમારા મગજમાંથી જશે નહીં અથવા ભૂલાઈ નહીં જાય. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.